નમસ્તે મિત્રો, હું છું વિશાખા. આપ સૌનું હેશટેગ વ્રત કથાની ચેનલમાં સ્વાગત છે. આ વિડીયોમાં આપણે હેશટેગ કડવા ચોથની માહિતી મેળવવાના છીએ, માટે તમામ દર્શકો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વ્રત કડવા ચોથ. કડવા ચોથનું વ્રત ક્યારે કરવું? કડવા ચોથનું વ્રત કારતક માસની અંધારી ચોથના દિવસે કરવું. કડવા ચોથનું વ્રત કોણ કરી શકે છે? કડવા ચોથનું વ્રત પરણેલી સ્ત્રીઓ કરી શકે છે. કડવા ચોથ કરવા પાછળનો હેતુ. કડવા ચોથ કરતી સ્ત્રી પોતાના પતિને સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા સમર્પિત થાય એના માટે આ વ્રત કરે છે. રાત્રે ચંદ્ર દર્શન કરે છે અને પછી ચંદ્રને અર્ધ આપે છે, ઉપવાસ કરે છે. પછી પતિના દર્શન કરી તેના હાથે પાણી પીવે છે. આ દિવસે માટીમાંથી ગૌરીની મૂર્તિ બનાવી તેની પૂજા કરે છે. કડવા ચોથની વ્રત કથા. એકવાર નીલગિરી પર્વત પર અર્જુન તપ કરવા ગયો હતો. તે સમયે પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવવા લાગી. આથી ગભરાઈને દ્રૌપદીએ શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું. શ્રી કૃષ્ણ આવ્યા એટલે દ્રૌપદીએ પોતાની શંકા વ્યક્ત કરી. આથી શ્રી કૃષ્ણે જણાવ્યું. એકવાર પાર્વતીજીએ પણ શિવજીને આ જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે સદાશિવે પાર્વતીને કડવા ચોથનું વ્રત કરવા જણાવ્યું હતું. એક બ્રાહ્મણને 4 પુત્રો અને 1 પુત્રી હતા. પુત્રી ખૂબ જ ધાર્મિક હતી. તેણે લગ્ન બાદ કડવા ચોથનું વ્રત કર્યું, પણ તેમાં તેનાથી ભૂખ સહન ન થઈ. એ માટે ચંદ્ર દર્શન કર્યા પહેલાં જ તેને જમી લીધું. તેથી તેનો પતિ બેભાન થઈ ઢળી પડ્યો. આથી તે વિલાપ કરવા લાગી. તે સમયે ઇન્દ્રાણી ત્યાંથી પસાર થતા હતા. તેમણે તે કન્યા પાસે આવી તેના રડવાનું કારણ પૂછ્યું. તે કન્યાએ બધી જ વાત કરી. તે કન્યાની વાત સાંભળી ઇન્દ્રાણીએ તેને ફરી કડવા ચોથનું વ્રત કરવાની સલાહ આપી. તેણે ફરી શ્રદ્ધાપૂર્વક આ વ્રત પૂર્ણ કર્યું અને તેનો પતિ સજીવિત થઈ ગયો. આ કથા શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જણાવી હતી. શ્રી કૃષ્ણએ આગળ દ્રૌપદીજીને કહ્યું, તું પણ આ વ્રત કરીશ તો બધું સારું થશે. શ્રી કૃષ્ણની વાત સાંભળી દ્રૌપદી આ વ્રત કરે છે. પરિણામે પાંડવો પર આવતી આપત્તિઓનું નિવારણ થાય છે અને તેને સંકટમાંથી પણ મુક્તિ મળે છે. આ રીતે કડવા ચોથનું વ્રત પતિના સુખ અને સુરક્ષા માટે કરવામાં આવે છે. દર્શકો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.